પહેલા જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચે તમામ હિસ્ટ્રી શીટરોને એકત્ર કર્યા છે। જી હા, અને રાજકોટના તમામ પોલીસ સ્ટેશનના અગાઉ દારૂ સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને એકત્ર કર્યા છે। ડીસીપીએ તમામ હિસ્ટ્રી શીટરોને કડક સૂચના આપી। ડી સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ઓળખ પરેડ પણ કરાઈ છે। એક કરતાં વધુ ગુનાઓ થયા હોય તેમને પણ બોલાવાયા હતા અને સ્પષ્ટ મેસેજ આપવામાં આવેલો છે। જે જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી। અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનામાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા, ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી તમામ ગુનેગારો ગુનાની દુનિયાથી દૂર રહે અને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે।